બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં નીકળી રહી છે અને આ 147મી ભગવાન જગન્નાથની આ રથયાત્રા જ્યારે સવારે 7 વાગ્યાથી જગન્નાથ જે મંદિર છે ત્યાંથી આ નીકળીને પ્રસ્થાન થઈ છે અને જે રથયાત્રા છે તે સૌથી મોટી એટલે કે 44 કિલોમીટર લાંબી આ રથયાત્રા હવે ધીમે ધીમે જ્યારે આગળ પ્રસ્થાન કરી રહી છે તે પહેલાં જે રથયાત્રા પ્રસ્થાન કરે છે તેના શરૂઆતમાં પહેલાં ગજરાજ જે છે તેની સવારી નીકળતી હોય છે, તેની સાથે સાથે ત્યારબાદ 100 જેટલા જે ટ્રક છે તે પસાર થાય છે અને ટ્રક ઉપર જુદા જુદા પ્રકારના ટેબ્લો તૈયાર કરાયા છે, સામાજિક સંદેશા આપતા ટેબ્લો તૈયાર કરાઈ રહ્યા છે। તે ઉપરાંત જે છે તે વિવિધ પ્રાચીન સંસ્કૃતિ જે ભારતની છે તેની ઝાંખી કરાવતા આ ટેબ્લો હાલ જે સમગ્ર 44 કિલોમીટરનો જે રૂટ છે એટલે કે 22 કિલોમીટર સારપુર ને ત્યાંથી ફરત નિજ મંદિર એમ કરી 44 કિલોમીટરને આજે લાંબી જે રથયાત્રા છે ત્યાંથી આ પસાર થઈ રહ્યા છે। આ લાવાને જોવા માટે દૂર દૂરથી સમગ્ર અમદાવાદવાસીના ભક્તો છે તે ઉમટી પડતા હોય છે। માત્ર અમદાવાદના જ નહીં પરંતુ આસપાસથી તમામ જે જિલ્લાના અને ગુજરાતના જુદા જુદા ક્ષેત્રના ભક્તો જે છે તે આ રથયાત્રાનો લાવો માણવા આવતા હોય છે। સમગ્ર જે વિસ્તાર જે છે 44 કિલોમીટરનો 22 કિલોમીટર ને 22 કિલોમીટરનો પરતનો એટલે આ વિસ્તાર જે છે તે ભક્તિમય માહોલમાં તબદીલ થતો જોવા મળે છે। જય રણછોડ માખણ ચોર જગન્નાથની જય કરીને આખો જે નાથના જય જયકારથી ગુંજી ઉઠે છે અને વહેલી સવાર એટલે કે 4 વાગ્યાથી લઈને છેક મોડી રાત્રિ સુધી આ આખો વિસ્તાર આ જ રીતે ભક્તિમય માહોલમાં જોવા મળે છે। હાલ તો આજે અમદાવાદ છે અને અમદાવાદના આજે કોર્પોરેશનથી લઈને રાયપુર ચકલા સુધીનો રૂટ છે તેમાં ખૂબ જ મોટી માત્રામાં ભક્તો હાલ જોવા મળી રહ્યા છે। જે રીતે એક પછી એક અહીંથી ટેબ્લો છે તે પસાર થઈ રહ્યા છે અને ટેબ્લોને નિહાળવા માણવા ભક્તો જે છે તે દૂર દૂરથી આવી રહ્યા છે। કેટલાક ભક્તો છે આપણે વાત કરીશું। તમે જણાવશો ભગવાન જગન્નાથની સૌથી મોટી રથયાત્રા અમદાવાદની ક્યાંથી આવ્યા છો, નિહાળવા લઈને કેવો ઉત્સાહ? હું ગોતા એરિયાથી આવ્યો છું અને ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે જોવા આવીએ છીએ। આનો કંઈક અલગ જ માહોલ હોય છે। જય રણછોડ। તમે જણાવશો ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને કેવો માહોલ અને કેવો ઉત્સાહ છે, શું કહેશો? અત્યારે મારી એજ 18 વર્ષની છે અને હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી છું, મને બહુ જ ખુશી મળી છે। ક્યાંથી આવ્યા છો અને શું કેવું આમ આનંદ થાય છે? હું રાણીપ સાઈડથી આવી છું અને મને બહુ જ ખૂબ જ આનંદ થાય છે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવીને અને હું દર વખતે અહીંયા આવવા માંગુ છું। તમે જણાવશો ક્યાંથી આવો છો? આજે ભગવાન જગન્નાથની રથયાત્રા અને કેટલો આનંદ હોય છે આ રથયાત્રાને લઈને, ભગવાનને લઈને કઈ ભાવના ઉત્પન્ન થતી હોય છે? મને આજે હું ફર્સ્ટ વાર આવી છું એટલે મને હું હવે એવું વિચારું છું કે દર વર્ષે અહીંયા આવીશ એવી મારી ભગવાન મારી પ્રાર્થના સાંભળે। મને બહુ મજા આવી, પહેલી વાર હું આવી છું પણ દેખ્યું એટલે મને એમ લાગ્યું કે દર વર્ષે હું આવું એટલે સારું છે અહીંયા જોવાલાયક। હજી તો આ ટેબ્લો પસાર થઈ રહ્યા છે, નાથનો રથ અહીંયાથી પસાર થશે, એનો આનંદ બહુ અનુભવીશું, બહુ મજા આવશે। હજુ જોવાનું બહુ બધું બાકી છે પાછળ એટલે ફરીથી હજુ બધા જોવે એવી મારી ઈચ્છા। બિલકુલ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે દૂર દૂરથી માત્ર આ રથયાત્રાને નિહાળવા માટે આવી રહ્યા છે, તેનો એક આનંદ લેવા, એનો જે છે તે એક લાવો લેવા માટે આવી રહ્યા છે। ભગવાનના નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા હોય છે તે જે રીતે અત્યારે લોકોને દર્શન કરવા આવતા છે ત્યારે આ દર્શનનો લાભ લેવા માટે હાલ તમામ ભક્તો જે છે તે રોડની બંને તરફ જોવા મળે છે અને એ પહેલાં જે જુદા જુદા ટેબ્લો અહીંથી પસાર થઈ રહ્યા છે તો એ ટેબ્લોને પણ લોકો ખૂબ જ આનંદ માણી રહ્યા છે। જે રીતે ભક્તો અહીંયા આવ્યા છે, તમે જણાવશો ક્યાંથી આવ્યા છો અને શું કહેશો આજના આ રથયાત્રાને લઈને? જીવરાજથી આવ્યા છીએ। આજે ક્યાંથી આવ્યા છો અને કઈ રીતે માહોલ આજને જોઈ રહ્યા છો? સારો માહોલ જોઈ રહ્યા છીએ, જીવરાજથી આવ્યા છીએ। તમે જણાવશો હાલ જે રીતે અત્યારે આજની રથયાત્રા છે, આ રથયાત્રામાં લોકો દૂર દૂરથી આવતા હોય છે, તમે ક્યાંથી આવ્યા છો અને આને લઈને કેવો માહોલ છે? બિલકુલ લોકો દૂર દૂરથી માત્ર આ એક જગન્નાથના રથયાત્રાનો લાવો લેવા આવે છે। આજની આ જે રથયાત્રા છે તે ખૂબ જ ઉત્સાહપૂર્વક માહોલમાં આ જે આગળ વધી રહી છે કે કહી શકાય કે 147મી આ રથયાત્રા અમદાવાદની સૌથી મોટી રથયાત્રા છે।
રાજ્ય અને દેશની પૂરી બાદ સૌથી મોટી રથયાત્રા બીજા નંબરની જે છે તે આ રથયાત્રા માનવામાં આવે છે અને આ રથયાત્રાનું ધાર્મિક પૌરાણિક મહત્વ રહેલું છે અને તે માટે તમામ જે લોકો જે છે ભક્તો જે છે તે નાથ જગતના નાથ અને જગન્નાથ બલરામ અને બહેન સુભદ્રાના આ રથના દર્શન કરવા તેમનો એક ઝલક મેળવવા જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને જે ટેબ્લો પસાર થઈ રહ્યા છે ત્યારબાદ અખાડા પસાર થાય છે